રાજુલા શહેરના ટાવર ચોક નજીક ફોર વ્હીલ કારમાં લાગી આગ। રાજુલા શહેરના ટાવર ચોક નજીક ફોર વ્હીલમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। સ્વિફ્ટ કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાને લઈને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। રાજુલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સ્થાનિક લોકોને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગમાં ફોર વ્હીલ કાર બળીને ખાખ થઈ ગઈ હતી। શિક્ષકનો કોન્ટેક્ટ થયો પ્રિન્સિપલનો નથી ગાડી ગેસની ગાડી